કઠલાલની વાત કરીએ તો કઠલાલ પંથકમાં અખાત્રીજના પાવન પર્વની પંથકજનો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત જો વાત કરીએ તો કઠલાલ પંથકમાં અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરીને ધરતીપુત્રોએ જગતના તાતે ધરતી માતાનું પૂજન કરી બળદોને કુમકુમ તિલક કર્યા અને હરખભેર હળોતરા કર્યા હતા. તો અક્ષય તૃતીયા વિશે વધુમાં વાત કરવામાં આવે તો અક્ષય તૃતીયા જેનો ક્ષય નથી એવા અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના આજના પાવન પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. કઠલાલ પંથકમાં પણ ભવ્ય ઉજવણી કરી છે અને આજના શુભ દિવસે પંથકમાં સોના ચાંદીની ખરીદી લગ્ન તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જગતના તાત સમાન ધરતીપુત્રોએ ધરતી માતાનું પૂજન કરી બળદોને તેમજ ખેત ઓજારોને કુમકુમ તિલક કર્યા છે અને હળોતરા કરવામાં આવ્યા હતા. પૌરાણિક કથાઓમાં શ્રી કૃષ્ણે એક મુઠ્ઠી તાંદુલ સ્વીકારી સુદામાને અખૂટ વૈભવ બક્ષેલો એ દિવસ એટલે કે અખાત્રીજ એટલે આ સાથે જ આજે આ તહેવાર આજે જે આ પર્વ છે તે ઉજવવામાં આવે છે અને મહાભારતમાં પણ લખવામાં આવ્યું છે કે આરંભ કરેલ હતું. ત્યારે શ્રી વેદવ્યાસજીની ગણેશજીની સહાયથી મહાભારતનું લખવાનું પણ આરંભ કરેલ હતું અને આજના દિવસે ગંગાજી ભૂતલ પર પધારેલ હતા. સૂર્યદેવે અક્ષયપાત્ર પાંડવોને વનવાસ દરમિયાન આપેલ જે અખૂટ ભોજનથી ભરપૂર રહેતું હતું અને આજનો દિવસ ભગવાન પરશુરામનો જન્મ ભૃગુ ઋષિના કુળમાં થયો હતો. તે આજના દિવસે એક જ વાર વૃંદાવનમાં શ્રી બાંકે બિહારીજીના ચરણોના દર્શન થયા છે અને ત્યારે આજના દિવસે લક્ષ્મી માતા યશોદાના કોઠારમાં બિરાજી રહ્યા હતા. આ પાવન દિવસથી ઉત્તર ભારત સ્થિત બદ્રી કેદારનાથના મંદિરો અને હિમાલયમાં રહેલા અન્ય મંદિરોના દ્વાર ખુલે છે. ત્યારે આજે અક્ષય તૃતીયાના દિવસે જગન્નાથપુરીમાં ભગવાનના રથનું નિર્માણ કાર્ય શરૂ થાય છે. તેની સાથે સાથે આજે અક્ષય મુહૂર્ત માનવામાં આવે છે. ત્યારે ઈશ્વરીય તિથિ પણ કહેવામાં આવે છે અને અનેક એવા તથ્યો છે એવા આજના પાવન પર્વની કઠલાલ પંથકોના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.